પાટણ ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0ની ઝોનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ પસંદ થયા હોય તેઓનો ઝોનલ કક્ષાની સ્પર્ધામાં સમાવેશ કરાયો છે। ત્યારે આ સ્પર્ધામાં 5 જિલ્લા અને 39 તાલુકામાંથી કુલ 412 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં અરવલ્લીના 65, સાબરકાંઠાના 83, ખેડાના 100, પાટણના 103 અને મહીસાગર જિલ્લાના 61 બાળકોએ ભાગ લીધો હતો। ભાગ લેનાર વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને ઇનામ પણ અપાયા હતા। ઇન્ડિયાઝ બિગેસ્ટ ક્વિઝ કોમ્પિટિશન જે સ્ટેમ આધારિત છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત ક્વિઝ કોમ્પિટિશન છે। આ ગુજકોસ્ટ ગાંધીનગર જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત કાર્ય છે એના દ્વારા આયોજિત છે। એટલે ગુજકોસ્ટ ગાંધીનગર આયોજિત આ ઝોનલ રાઉન્ડની ક્વિઝ સ્પર્ધાના વેન્યુ અત્યારે રિજનલ સાયન્સ સેન્ટર પાટણ આજે છે, જેમાં 39 તાલુકા અને 5 જિલ્લા પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા અને મહીસાગર જિલ્લાથી 412 જેવા પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ 9મા ધોરણથી 12મા ધોરણના અહીંયા હાજર છે। અહીં આવીને મેં મારી ક્વિઝ આપી અને ક્વિઝ આપીને મારામાં એક અજબનો વિશ્વાસ જાગ્યો કે હા, હું કંઈ પણ કરી શકું છું અને મારી ક્વિઝ ખૂબ જ સારી ગઈ અને હું સરકારને આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમારા માટે આવું પ્લેટફોર્મ બનાવ્યું। મને આ ક્વિઝ બહુ સારી લાગી છે। મને વિશ્વાસ છે કે હું આગળ સુધી જઈશ અને હું સરકારનું, ગુજકોસ્ટનું બહુ જ અભિનંદન પાઠવવા માંગુ છું, કારણ કે એમને સ્ટુડન્ટ માટે આ સારું પ્લેટફોર્મ બનાવ્યું છે।